નડિયાદમાં આજથી શિવભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નડિયાદના આંગણે ભક્તિનો મહાસાગર ઘૂઘવાયો છે. નડિયાદના પેટલાદ રોડ ફાટક પાસે સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક મોટા મહાદેવ મંદિર ખાતે આજથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ પદે 9 દિવસીય ભવ્ય શિવકથાનો ભક્તિસભર પ્રારંભ થયો છે. કથાના પ્રથમ દિવસે વહેલી સવારે નડિયાદના રાજમાર્ગ પર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. રબારીવાડ અને દેસાઈ વગા જેવા વિસ્તારમાંથી નીકળેલ ભવ્ય પોથી યાત્રામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ અને બાલિકાઓ મસ્તક પર મંગળ કળશ ધારણ કરી શિસ્તબદ્ધ રીતે જોડાઈ હતી. મુખ્ય યજમાન આશાબેન જયકુમાર પટેલ તથા પારુલબેન કમલેશકુમાર પટેલ સહિત આશરે 125 જેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર પોથીજીને મસ્તક પર પધરાવી ધન્યતા અનુભવી હતી. પોથી યાત્રા કથા મંડપમાં પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર લંકેશ બાપુની આ કથા દરરોજ બપોરે 2 થી 5:30 દરમિયાન યોજાશે. આ 9 દિવસીય જ્ઞાન યજ્ઞમાં ભક્તોને અનેક દિવ્ય પ્રસંગોનો લાભ મળશે, જેમાં શિવ નવરાત્રા અને ભવ્ય શિવતાંડવ સ્તોત્ર ગાન, દિવ્ય મહાભિષેક અને મહાપૂજન, ભવ્ય મહાઆરતીના દર્શનનો લાવો ભક્તોને મળશે. મોટા મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આયોજક પરિવાર દ્વારા નડિયાદના તમામ ધર્મપ્રેમી જનતાને આ શિવ કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હાલ તો સમગ્ર નડિયાદ નગર શિવમય બન્યું છે અને શ્રદ્ધાનો ઘોડાપુર ઉમટ્યો છે. મારું નામ કમલેશ છે. અમારા પરિવાર તરફથી એશા જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશભાઈ પટેલ તરફથી જે આયોજન કરેલું છે, અને એમાં આજે જે પોથી યાત્રા હતી, પોથી યાત્રામાં અમે જે ધાર્યું હતું એના કરતાં બી સારી અને સુંદર પોથી યાત્રા નીકળી છે. અને 151 અમારી પોથી યાત્રા સફળ થઈ છે. 151 પોથી યાત્રા લઈને અહીંયા આગળ અમે ઘરેથી આવ્યા છીએ. અને સાથે ઘરે લંકેશ બાપુએ પોથી યાત્રાનું પૂજન કર્યું. અને પૂજન યાત્રા પછી લંકેશ બાપુ પોથી યાત્રામાં બી જોડાયા. અને હાલમાં અત્યારે પોથી યાત્રા પૂર્ણ કરીને અહીં આવ્યા છે. અને હવે બપોરે 2 વાગ્યાથી આપણે કથાનો સમય ચાલુ થશે. લંકેશ બાપુનું નડિયાદમાં તો નહીં પણ ખેડા જિલ્લાની અંદર એમની ખેડા જિલ્લા અને આખા ચરોતર પંથકની અંદર એમની આ પ્રથમ અહીં આગળ કથા છે અને પહેલી કથા છે. અને એટલું સુંદર આયોજન છે અને નડિયાદની પબ્લિકનો બી એટલો જોશ અને એટલો ઉમંગ છે કે અમને પોતાને લાગે છે કે બહુ જોરદાર રીતે સફળ થશે આયોજન. નગરજનોને એક જ સંદેશો આપવા માગે છે કે બને એટલું વધુમાં વધુ કથાનો લાભ લે. બસ એ જ અમારી ઈચ્છા છે. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. પોથી યાત્રા આજે પરમ પૂજ્ય શ્રી લંકેશ બાબુ સાથે આપણા જે એશાબેન જયકુમાર પટેલ એમના નિવાસ સ્થાનથી પોથી યાત્રા નીકળી. સૌ ભાવિક ભક્તો પોથી યાત્રામાં જોડાયા અને પોથી યાત્રા ત્યાંથી આપણે નાના કુમનાથ રોડ દિસેવેગાથી કિડની હોસ્પિટલ થઈ અને અત્યારે એ અહીંયા મોટા મહાદેવના પટાંગણમાં જે આ કથાનું સ્થળ છે ત્યાં આવી પહોંચી છે. એટલે આજ રોજ આપણી આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે. તો નગર નડિયાદની જનતાને ફરીથી એશાબેન જયકુમાર પટેલ અને કુમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે કે આપ સૌ આ કથાનું શ્રવણ કરવા વધુના વધુ એમ કે તમારા પરિવાર સાથે, મિત્રો સાથે પધારો અને આ લંકેશ બાબુની જે શિવ સ્ત્રોત અને જે એમની શિવના મહિમા વિશેની જે સચોટ જે માહિતી આપવા માગે છે, જે આપણને ખબર નથી, જે આપણે હજુ સમજ્યા નથી કે શિવનો મહિમા શું છે. શિવ તાંડવ કે એમને અનેક વિધિ ઉપાધિઓ અનેક યુનિવર્સિટીમાંથી મળેલી છે, એમને સરકાર દ્વારા પણ એમને રેકોગ્નાઇઝ કરેલા છે. ત્યારે એવા વિદ્વાન સંત જ્યારે આપણે આ મહાદેવના પટાંગણના આંગણે હઈએ અને એ પણ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ કે જ્યાં સાહિત્યકારો અને આપણા પરમ પૂજ્ય સંતો મહંતોએ એની પૂજા કરી હોય એવા પટાંગણ મહારાજની આ ભૂમિ પર જ્યારે આ કથાનો શુભારંભ થઈ રહ્યો હોય તો આપ સૌને આ સમગ્ર મહાદેવ ટ્રસ્ટ અને સમગ્ર આયોજક તરફથી આપને આમંત્રણ છે કે આપ આજ કથાના દરરોજ 2 થી 5 શ્રવણ કરવા માટે આ પટાંગણમાં પધારો. હર હર મહાદેવ, હરિઓમ. નામ પટેલ કલ્પેશ વિજયભાઈ છે અને શ્રી મોટા કુમનાથ મહાદેવ છે એના ટ્રસ્ટમાં છું અહીંયા કરું. અને આજે જે આયોજન કરેલું 4 તારીખે તો જે પોથી યાત્રા દેસાઈ વગાથી આપણે નીકાળીને શ્રી મોટા કુમનાથ મહાદેવ લાવે છે. ગણતરી આપણી 108ની હતી પોથી યાત્રાની, પણ અહીંયા 150થી વધુ પોથીનો સમાવેશ અંદર થઈ ગયો હતો. અને એટલા જ ભાવિ ભક્તો અમારા જે અહીંયા રૂટીન ભક્તો અને બીજા એ ખૂબ એનો લાભ લીધેલો અહીં પોથી યાત્રામાં. ઉત્સાહ ઘણો જ જે અમે કલ્પના નથી કરી એના કરતાં વધારે
પબ્લિક અને જે અમારા જે ભક્તો છે એ એનો લાભ લીધો હતો આજે. શ્રી આ લંકેશ બાપુ છે, ડૉક્ટરની ડિગ્રી એમણે મેળવેલી છે એમાં, અને ખૂબ જ જ્ઞાની છે. જે શિવ મહાપુરાણની કથા અહીં આયોજન થયેલું છે, તો ભાવિ ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ અહીં આગળ. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.